વિસ્તાર બતાવી દે ઠક્કર નગર. અમારા મનીષભાઈ છે શું બોલ્યા હતા ફરીથી બોલો તમે? પેલા અંધારું હતું. પેલા અંધારું શું બોલ્યા તમે? મજા ના આવી વાત. કયું શું? નાસ્તો તો કરાવી દીધો અમને અને છેલ્લે શું બોલ્યા તમે નાસ્તો પછી? એટલે એમાં એવું હતું કે આ લોકો જે પ્રમાણે જે ઉઠાઈને જે ઘાટીઓ ખાતા હતા ને હા એ સ્ટાઇલથી મને એવું લાગ્યું કે મારા હારા મને ઉતારીને આગળ જઈને એમ કહે છે આજ તો હારા ચીરી જ નાખ્યો 200માં. અને ભાઈ એવી વાત કરીને ભાઈના મોઢામાંથી નાકમાંથી ભાઈ આપણે આવું બધું વિચારીએ અમે આવું બધું વિચારતા નહીં. વિચાર્યું નતું બરોબર. વિચારતા જ નહીં આવું બરાબર. પાણી ચમ આવ્યું પણ વગર ટેમનું. સમય સંજોગે બોલી ગયા. મારા ભાઈબંધને ના ખબર હોય. અમે વિચારતા નહીં ભાઈબંધો મારે ખાઈને કોઈ દિવસ વિચારતા જ નહીં એવું બરાબર. ઓહો અરે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ ત્યારે રાજભોગ હજી રાજભોગ આઈસ્ક્રીમ ખવડાવે છે એનો ફોટો બી બતાવજો તો હું પેટ ભરી લઈ. તો મારે જવું છે ખરી રાજભોગ જોવા આજે મનીષભાઈ આજે બોલ્યો એ અમને બહુ ખોટું લાગ્યું છે ભાઈ. ખોટું લાગ્યું મારા ઘરે જો રોટલા તૈયાર છે. રોટલા નહીં ખાવા અત્યારે ખવડાવી દીધો. એમને રોટલા તૈયાર છે શાક તમે બહારથી લઈ દો. હા ભાઈ આવું કેવું છે ભાઈ? એટલે તમે અમારું કરી દેવાનું. રોટલા તો તૈયાર છે ને જો શાક બહારથી લઈ દો. આયા છે બાપુનગર અને અમારા દ્વારકાધીશ જોડે જ છે. અને જુઓ ઠક્કરનગર આયા છે અને અહીંયા જુઓ રસ્તો છે સામેની સાઈડે ક્યાં આયા છે? કોર્નર ઉપર ગાંઠિયાની લારી છે. ગાંઠિયા રસ સામે ગાંઠિયા રદ કરીને લારી છે. બહુ મસ્ત છે. ઝૂમ કરીને બતાવું તમને. આ જુઓ બસ ત્યાં જ છે. મનીષભાઈ આજે કેટલાનો 200-300 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો યાર. પૈસા માટે ભાઈબંધો મારા ભાઈઓ છે આપણા. આ બધા ભાઈ આપણા બધા ભાઈઓ છે. ખેતર ની પૂછો થઈ જઈ બે આજે અમને મસ્ત રીતે મારું પેટ ભરાયું છે. હવે મનીષભાઈ અમને રાજભોગ ખવડાવશે. હિતેશભાઈ ફોન તમારો જરા ફેરવી દો. તમે બી આવી જાઓ બજારમાં. હા વાત એવી કરી કે રાજભોગ હું ખવડાવો પણ તમને બધાને ખબર જ છે આજે રાજભોગ કોણ ખવડાવશે? મનીષભાઈ.